માસ્તુસ મુનિની જે આ કથા છે ને એમાં આમ આખી કથા લઈએ ને તો એના પૂર્વભાવનું અનુસંધાન છે. અને એ અનુસંધાન કેમ કે એના ઉપર આ આવરણ કેમ આવ્યું જ્ઞાનાવર્ણીય કર્મનું, તો એ આપણે એના તરફ નથી જતા. પણ એ માસ્તુસ મુનિ કે જે કંઈક એક એવો પ્રસંગ બની ગયો મોહનીય, એની દીકરી ઉપર બધા જે બીજા લોકો ગાડામાં જતા હતા એ મોહિત થયા ને એ બધાના ગાડા ખાડામાં પડ્યા. ત્યારે એને જોયું કે આ મોહનું સ્વરૂપ કેવું છે. એટલે એ ઘેર આવી અને પુત્રીને યોગ્ય સ્થળે પરણાવી અને સદગુરુનો સમાગમ થતા એમણે દીક્ષા લીધી. આવશ્યક આદિ સૂત્રના યોગ કરી અને અનુક્રમે ઉત્તરાધ્યાન યોગ આરંભ્યા. 3 અધ્યાન તો પૂરા કર્યા, પણ ચોથા અધ્યાયના પ્રારંભમાં પૂર્વ સંચિત જ્ઞાનાવર્ણીય કર્મનો ઉદય થતા, પૂર્વભાવની અંદર જે આ જ્ઞાનાવર્ણીય કર્મ કે જે બાંધેલું હતું એનો ઉદય થતા ઘણો જ પ્રયત્ન કરવા છતાં ચોથા અધ્યયનના અસંખ્ય જીવ્યા આ ગાથાનો એક અક્ષર પણ ન આવડ્યો. આ વાત તેમણે પોતાના ગુરુને જણાવી. અચાનક આ શું થઈ ગયું, મને ઉપાય બતાવો. ગુરુએ કહ્યું કે તમે આયંબિલનું તપ કરો, રાગ અને દ્વેષનો નિગ્રહ કરો, અને તે માટે મા રુષ મા તુષ એટલે કે રોષ ન કર, રાગ ન કર, એટલે કે મા રુષ મા તુષનું રટણ કર્યા કરો. તેથી રાગ દ્વેષ ઉપજાવનાર વૃત્તિ ઉપર તમારું નિયંત્રણ થશે અને તમે રહસ્યમય મંત્ર સમજી અને રટણ કર્યા કરો કે જેનાથી તમને ઘણો લાભ થશે. તે મુનિએ ગુરુ મહારાજે આપેલું પદ લઈ અને ગોખવા માંડ્યું અને બીજો કોઈ પાઠ ન લીધો, કારણ કે બીજા પાઠ મહેનત કરવા છતાં યાદ રહેતા નહોતા. એ ગુરુએ આપેલ પદ ગોખતા જ રહ્યા. દિવસ ને રાત એક જ ધૂન, મા રુષ મા તુષ. ગોખતા ગોખતા જીભ થોથરાવા લાગી અને આસ્તે આસ્તે અસલ મંત્રને બદલે માસ્તુસ માસ્તુસ મોએ ચડી ગયું, એટલે માસ્તુસ માસ્તુસ ગોખવા માંડ્યો. આ સાંભળી અને બધા હસવા લાગ્યા. છતાં મુનિએ એક ગુરુ મહારાજની શિખામણ ધ્યાનમાં રાખી અને આપેલા પદને મંત્ર જાણી રોષ ન કર્યો અને ક્ષમા રાખી. આ મોટી વાત. આ આંતરિક પરિણતિમાં ફેરફાર લાવનાર. ભલે મંત્ર આખો બદલાઈ ગયો પણ એને ન રોષ કર્યો, એટલે આંતરિક ક્ષમા રાખી. જેમ જેમ બીજા હસતા તેમ તેમ તેઓ પોતાના આત્માની વધારે નિંદા કરતા કે હે જીવ, તું રોષ ન કર, તું તોષ એટલે કે રાગ ન કર. આમ ગુરુજીએ બતાવેલા રહસ્યમય શબ્દના અર્થો અને સકળ સિદ્ધાંતના સારભૂત આ પદ ગોખતા જ ગયા. તે ત્યાં સુધી કે બીજા મુનિઓએ તેમનું નામ માસ્તુસ મુનિ પાડી દીધું. છતાં આત્મનિંદા અને એટલે પોતાના આત્માની નિંદા અને આયંબિલ તપ કરતા ધીરજપૂર્વક મુનિએ 12 વર્ષ વિતાવ્યા. અને એ પદ ગોખતા ગોખતા અને તેની ભાવના ભાવતા ભાવતા શુભ ધ્યાને તેઓ, હવે સાંભળો, શુભ ધ્યાને તેઓ ક્ષપક શ્રેણીએ ચડ્યા અને તે લોકાલોક પ્રકાશી કેવળ જ્ઞાનને પામ્યા. દેવોએ કેવળ જ્ઞાનનો મહિમા કર્યો તો જ્યાં અક્ષર પણ ચડતો નહોતો ત્યાં રાગ અને દ્વેષ જીતી અને કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું. પૃથ્વી ઉપર વિચરી અને ઘણા જીવોને ઉપદેશ આપી અંતે સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થયા. આમ માસ્તુસ મુનિ
શુભ ભાવે આમ માસમુનિ શુભ ભાવે ભાવના ભાવતા ઉચ્ચાર ખોટો થતો હોવા છતાં સર્વ પાપનો ક્ષય કરી કેવળ જ્ઞાન પામી અને મુક્તિને પામ્યા.